બગદાણા વિવાદ બાદ માયાભાઈ આહિર ગુજરાતની અંદર સતત ચર્ચામાં રહ્યા છે। તેમના ડાયરાની અંદર પણ જે છે તે વારંવાર જે કંઈ પણ નિવેદન આપતા હોય છે તેને લઈ અને લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચા જોર પકડતી હોય છે અને ફરી એકવાર જે છે તે માયાભાઈ રાજકારણમાં આવવાના હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે માયાભાઈ આહિર દ્વારા સુરતની અંદર એક ડાયરો આયોજિત કરવામાં આવ્યો હતો અને આ ડાયરાની અંદર તેમના દ્વારા એક હાસ્યાસ્પદ નિવેદન કરવામાં આવ્યું છે, જેને લઈ સમગ્ર ગુજરાતની અંદર ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। શું છે સમગ્ર મામલો તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। બોલેના બોર ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું। બોલવા સિવાય બીજો ધંધો નથી। કલાકાર માયાભાઈ આહિર દ્વારા વારંવાર જે છે તે સ્ટેજ પરથી નિવેદન આપવામાં આવતું હોય છે અને આ નિવેદનને લઈ અને ક્યાંક ને ક્યાંક જે છે તે રાજકારણમાં ગરમાવો જોવા મળતો હોય છે। લોકો વચ્ચે ચર્ચા થતી હોય છે કે માયાભાઈ આહિર જે છે તે ફરી એકવાર રાજકારણમાં આવવા માટે પ્રયાસો કરી રહ્યા છે તેવું કે ક્યાંક ને ક્યાંક જે છે તે હાલ ગુજરાતની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। લોકો કહી રહ્યા છે કે માયાભાઈ આહિર જે છે તે પોતે રાજકારણમાં આવવા માંગે છે, પોતાના દીકરા અને પરિવાર સાથે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર રાજકારણમાં એન્ટ્રી લેવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને આ વચ્ચે તેમના દ્વારા સુરત ખાતે એક ડાયરાની અંદર નિવેદન આપવામાં આવ્યું છે। ડાયરાની અંદર જે છે તે કીર્તિદાન ગઢવી આ સાથે જ પ્રખ્યાત ગાયિકા જે છે મૈથિલી ઠાકુર પણ હાજર હતા અને માયાભાઈ આહિર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ તે સાંભળી લઈએ। આમાં તો ઘણાએ તો પાસે કંટાળીને રાજીનામા આપ્યા, કારણ કે એ લાઈનનો માણસ જ ન હોય। અરે તમને કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે। તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું। આ હકીકત છે, આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે। એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ। કોઈ એમ કહેતો હોય ને હું કોઈના બાપથી નથી બીતો, લગભગ બધા જ બીતો હોય। તો સરકારી કર્મચારીઓને લઈ અને માયાભાઈ આહિર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, આ સાથે જ રાશનના ચોખાને લઈને પણ તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ રોષ વચ્ચે જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ વચ્ચે કોંગ્રેસના રાજેશ ટી સોની કે જેઓ પોતે જે છે તે પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના છે અને આ વચ્ચે જે છે તે તેમના દ્વારા પોસ્ટર લગાવી દેવામાં આવ્યું છે। પોસ્ટરમાં તેવું લખે છે કે માયાભાઈ આહિરનું નિવેદન છે તે ઉપર રાખવામાં આવ્યું છે, તેમાં લખેલું છે કે સરકારી કર્મચારીને કોઈ કહે કે તમે અમારા ટેક્સના પૈસા પગાર લો છો, જાણે એના બાપુજીના ટેક્સ ભરતા હોય। આવું નિવેદન જે છે તે માયાભાઈ આહિર દ્વારા આપવામાં આવ્યું હોવાનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને આ પોસ્ટરની નીચે જ રાજેશ ટી સોની જે પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે હા માયાભાઈ, એના બાપુજી ટેક્સ ભરે છે, એ ટેક્સ ભરે છે અને એનો છોકરો પણ ટેક્સ ભરશે। આ પ્રકારનું જે છે તે પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ પોસ્ટર લગાવ્યા પછી રાજકારણની અંદર ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ કોંગ્રેસ દ્વારા જે છે તે સામે સામે આક્ષેપો થતા હોય છે, પરંતુ હાલ જે છે તે માયાભાઈ આહિરના આ નિવેદન બાદ હવે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જે છે તે મેદાને આવી ગયા છે અને માયાભાઈ આહિર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, જે ડાયરા દરમિયાન જે વાત કરવામાં આવી છે તેને લઈ અને ફરી એકવાર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આ ગરમાવા વચ્ચે હવે કોંગ્રેસના મહામંત્રી રાજેશ ટી સોની દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। હદ વટાવી ચૂકેલા કલાકારો પ્રજાનું અપમાન કરે છે, એ પ્રજાનું અપમાન કરે છે, એ પ્રજાએ જેમને તાળીઓ પાડીને મોટા બનાવ્યા અને હવે આજે ચાટુકારિતાની હદ એ છે કે એ જ સ્ટેજ ઉપર બેસીને સામાન્ય નાગરિકનું અપમાન કરી રહ્યો છે। માયાભાઈ આહિર એક નાનામાં નાનો માણસ સવારમાં ઉઠે અને સાંજે સૂવે ત્યાં સુધી અનેક પ્રકારના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ પે કરે છે અને સરકારી કર્મચારીઓ પ્રજાના પૈસે જ પગાર મેળવે છે। આ કદાચ તમને તમારી ચાટુકારતામાં તમે ભૂલી ગયા છો, પરંતુ આ જ હકીકત છે। દેશ અને સરકારના જે પણ પ્રોગ્રામો થાય, દેશમાં જે પણ કામ થાય અને સરકારી કર્મચારી જે પણ હોય
એનો પગાર પ્રજાના ટેક્સના પૈસામાંથી જ જાય છે. આ તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. અને પ્રજાનું અપમાન તમે જે કરી રહ્યા છો આ ચાટુકારિતાની હદ કહેવાય. તમારે પ્રજાની માફી માંગવી જોઈએ, કારણ કે આપણે જ્યારે હરખ પદુડા થઈને ગમે તે બોલતા હોઈએ ત્યારે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે પ્રજાનું અપમાન ના થાય. તો રાજકારણની અંદર જે ગરમાવો આવી રહ્યો છે તેને લઈ ક્યાંક ને ક્યાંક હવે માયાભાઈ આહિર જે છે તે રાજકારણમાં જોડાવાના પ્રયાસો કરતા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચા વચ્ચે આપનું શું માનવું છે? માયાભાઈ આહિર રાજકારણમાં જોડાવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે કે કેમ, કે અન્ય કોઈ કારણ છે? આપનું શું માનવું છે અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.